રામ રામ સરપંચ સાહેબ, કેમ છે? અરે આવો કિરીટભાઈ, બહુ દાડે આવવાનું થયું ને અહીંયા. થોડી મદદની જરૂર હતી તમારી. હા બોલો, શું મદદ કરું તમારી? જે આપણી છોકરી છે એને ભણાવી છે, એટલે એના માટે આપણે થોડી પૈસાની મદદ જરૂર હતી. તમારી દીકરી માટે ભણાવવાનું કહો છો? હાજી. કિરીટભાઈ, દીકરીની વાત ભણવાની કરો છો બરાબર છે, પણ જરા વિચારી ગયો છો, તમે તમારા પૈસા બગાડી નથી રહ્યા? સાહેબ એવું નથી, તમે અમને પૈસા આપીશું, બાકી દીકરીને ભણાવવાની જવાબદારી મારી છે. વાત તો સાચી છે, પણ પસ્તાવો ના થાય હો જોજો. હા તમે એની ચિંતા ન કરશો, હું મારી દીકરીને ભણાવીશ, કોઈ પણ નથી. સારું, તો હું તમને પૈસા આપીશ. હા તમારે ડાયલોગ કરો. થોડા વર્ષો પછી એ જે છોકરી જે ભણવા જાય છે એ મોટી થઈને ગામમાં પાછી આવે છે અને સરપંચ જોડે શું વાત કરે છે આપણે હવે જોઈશું. રામ રામ સરપંચ. દુકાન પડી? હા ભાઈ. હું કિરીટભાઈની છોકરી છું. અચ્છા, પેલી શહેરમાં ભણાવવાની છે એ હા છોકરી? હા, એ જ. હું મારા ભણવાનું ખતમ કરી દીધું છે. હવે હું જોબ કરું છું શહેરમાં, અને મમ્મી પપ્પાને બી જઈ લઈ જઈશ. ચલો, अपना डालो बोलो तुम्हारा वाला जैसा वो तुम्हें ताजुब होता ना वो बोलना है तुम्हें. અરે સાંભળ્યું? કિરીટભાઈની છોકરી ઘરેથી ભણીને આવી છે ત્યારથી. હા મેં સાંભળ્યું એવું કંઈક. સારી જોબ બી કરે છે, તારા પૈસા બી કમાવે છે. સારું કહેવાય. અને સરપંચ પાસેથી જે એમણે દેવું લીધું હતું તો પૈસા પાછા આપી જવાની છે. સારું કહેવાય. તને કીધું હતું કે આ જિગ્નેશ પાસે પૈસા ના બગાડી, પણ શું હતી કે મારા પૈસા બગાડવા જ છે. મને શું ખબર હતું કે આપણા સાથે આવું થશે. એના કરતાં આપણે ચિકિત્સાને ભણાવે તો કેટલું સારું છે. સાચી વાત. हाँ सरपंच आया बोलो सरपंच. આવો સરપંચ સાહેબ, કેમ છો? હા છે કિરીટભાઈ, જોયું તમે? હમણે આપણી દીકરીને દેવું કહીને ભણાવી, શહેર મોકલી, બરાબર છે, અને આટલું ભણાવી આ છોકરી આજે જુઓ, આ છોકરીને જુઓ તમે, આટલું ભણી એ શહેરમાં જઈ આવી અને આજે એને મારું દેવું પણ છૂટું કરતી છે. એમણે બીજી વસ્તુ કે એમને મા બાપને લઈને શહેર જવાની છે. એમણે એમનું નહીં, એમના મા બાપનું નહીં, આખા ગામનું નામ રોશન કર્યું છે, બરાબર છે. તો આજે મને પણ એમ થયું છે ખરેખર હું પણ એક સ્કૂલ ગામમાં બનાવડાવીશ અને દરેક 1 થી 10 સુધી છોકરી ભણી શકે, ઓછામાં ઓછું ભણી શકે એના માટે પ્રયત્ન કરીશ, બરાબર છે.